મિત્રો, રાત્રે સૂતી વખતે આ એક કામ કરવાનું બિલકુલ ના ભૂલતા. કયું કામ? તો 1 કપ પાણીમાં 2 ચમચી ધાણાનો અધકચરો પાવડર નાખી દો. સવારે ગાળીને આ ધાણાનું પાણી પીવાથી આ 5 અદ્ભુત ફાયદા થાય છે. નંબર 1, જેમને પિત્તની પ્રકૃતિ છે તેના માટે ખૂબ ઉપયોગી છે. નંબર 2, જેમને પેટમાં બળતરા, છાતીમાં બળતરા કે પેશાબમાં બળતરા થાય છે તેમને ખૂબ ઉપયોગી છે. નંબર 3, જે લોકોને હાઇપોથાઇરોઇડની સમસ્યા છે તેઓ જો આ 3 મહિના સુધી સળંગ ધાણાનું પાણી લે છે તો તેનાથી ખૂબ સારો ફાયદો થાય છે. નંબર 4, જે બહેનોને વારે વારે યુટીઆઈ એટલે કે યુરિનમાં ઇન્ફેક્શન થઈ જાય છે અને પેશાબમાં બળતરા થાય છે તેના માટે ખૂબ ઉપયોગી છે. નંબર 5, જે લોકો પોતાની કિડનીને ડિટોક્સ કરવા માગે છે તેમણે આ ધાણાનું પાણી જરૂરથી પીવું જોઈએ. પણ ખાસ ધ્યાનમાં રાખો, આ ધાણાનું પાણી ખૂબ ઠંડુ છે, માટે જેમને કફ, શરદી કે ઉધરસની તકલીફ છે અથવા તો જે બહેનોને માસિક ઓછું આવે છે તેમણે ધાણાનું પાણી ન લેવું જોઈએ અને માસિક દરમિયાન પણ ધાણાના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ.